વાલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત જેતરપુર 5માં એમ કહે છે કે હું તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું, અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ. અને માતાના ઉદરને વિશે હતા તે દિવસ પણ જાણતા હતા, અને માતાના ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસ પણ જાણતા હતા. કેમ જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિને છીએ, અને મહાપાપવાળો જીવ હશે ને અમારે આશરે આવશે ને ધર્મ નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. ને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપને કરતા હવા. ને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેને સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નરનારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે. એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા અને વળી બોલ્યા, જે અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ હારદ છે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે. તે સારું મુખ્યપણું લાવીએ છીએ, અને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબંધ મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, અને તેમાં પણ આજે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. અને પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને મેલીને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે. તે તો જેમ વ્યભિચારિણી સ્ત્રીઓ હોય તે પોતાના ધણીને મેલીને બીજા ઝારને ભજે તેમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ્ ભગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જાશું. અને તમે પણ એમ જાણજો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી, અથવા 7 ડકારી જેવું કષ્ટ પડશે તે થકી રક્ષા કરશું. અને કોઈ ઉગરિયાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહાદુઃખ પામશો. તેમાં અમારે લેણા દેણા નથી, ને અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ વચનામૃત જેતરપુર 5માં જે કલ્યાણકારી બાંહેધરી આપે છે એ બાંહેધરી તેમના માટે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપે છે કે જે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગના વૈદિક બંધારણમાં, વૈદિક રીતમાં, વૈદિક સિદ્ધાંતમાં, વૈદિક ધર્મ મર્યાદામાં, વૈદિક નિયમમાં રહીને ધર્મે સહિત શુદ્ધ ભક્તિ ઉપાસના ભગવાન સ્વામિનારાયણ જે કરશે તેમના માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ બાંહેધરી છે.
યાદ રાખો, શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી દેશ વિભાગનો લેખ ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ આદિ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ શાસ્ત્રો ગ્રંથો છે. આ જ શ્રી હરિજીની વૈદિક કલ્યાણકારી બાંહેધરી છે અને આ જ શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક અને વૈદિક ધર્મ છે. માટે સાવધાન, આ શાસ્ત્રો ગ્રંથોને જે નેવે મૂકનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોને જે ખોટા કરનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોમાં જે ચેડા કરનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોનો જે અનાદર કરનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોનો જે બહિષ્કાર કરનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોને જે અમાન્ય કરનારાઓ છે, આ શાસ્ત્રો ગ્રંથોની જે ઠેકડી ઉડાવનારાઓ છે, આવા સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારા, અધર્મ ચલાવનારા વિમુખો માટે આ વચનામૃત જેતરપુર 5ની ભગવાન શ્રી હરિજીની કલ્યાણકારી આ બાંહેધરી નથી એમ જાણશો. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ચપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. ધર્મકુળ આશ્રિત હિતેશશ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો.